નમસ્કાર દર્શક મિત્રો, આજે એક અત્યંત ગંભીર વિષય વિશે આપણે ચર્ચા કરવાની છે. દર્દી માંદો પડે, કોઈ પણ માણસ એટલે દર્દી કહેવાય, એ એકદમ અત્યંત કટોકટીની તબક્કે પહોંચે એટલે એને આઈસીયુમાં જવા દો. અને ગુજરાતીમાં એક કહેવત છે કે ઘરની ઉઠી વન ગઈ તો વનમાં આગ લાગી, તો આઈસીયુમાં પણ આગ લાગે. આ પરિસ્થિતિ છેલ્લા 3 મહિનાથી ગુજરાતમાં જાણે નિયમિત અંતરે ઘટતી ઘટનાઓ બની ગઈ છે. અને એટલે હવે કોવિડ એક ભય છે, પણ આઈસીયુમાં આગ લાગશે તો શું કરીશું એ બીજો ભય પણ ઘણા લોકોના મનમાં પેરાનોઇયા તરીકે એટલે કે માનસિક ભય તરીકે ફફડાવે છે એમને. આજે એની ચર્ચા કરવી છે આપણે. દર્શક મિત્રો, છેલ્લા 4 મહિના ગુજરાત માટે એક કરતા વધુ કારણોસર ચિંતાજનક અને અપશુકનિયાળ નીવડ્યા છે. એમાંનું એક કારણ ગુજરાતમાં 4 મહિનામાં 8 હોસ્પિટલોમાં બનેલી આગની ગંભીર ઘટનાઓ છે. શરૂઆત થઈ 6 ઓગસ્ટ 2020ના એ મનહૂસ દિવસે, જ્યારે અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં 8 વ્યક્તિઓના મોત થયા, 12થી વધુ દર્દીઓ ઘાયલ થયા. ત્યારબાદ 12 ઓગસ્ટ, 25 ઓગસ્ટ અને 26 ઓગસ્ટે અનુક્રમે કોવિડ હોસ્પિટલ બોડેલી, જીજી હોસ્પિટલ જામનગર અને હડિયોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હિંમતનગરમાં પણ આગે દેખા દીધી. સદનસીબે આમાં કોઈ દર્દીનું મોત થયું નથી, પણ અનેક દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા, એમાં કોઈ શંકા નથી. ને એના કરતાં પણ જે માનસિક ભય ઊભો થયો, જેને પેરાનોઇયા કહેવાય છે, તે કદાચ કોવિડના જેટલો જ ભયાનક હશે. ઘણીવાર એવું કહેવાય છે કે મોત સારું, પણ મોતનો ભય એ માણસના માટે અત્યંત ક્રૂરતાભરી પીડા ઉપજાવે છે. સપ્ટેમ્બર મહિનાની 8મી તારીખે એસએસજી હોસ્પિટલ વડોદરામાં આગનો બનાવ બન્યો. 150 જેટલા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા. મૃત્યુ ના થયું એ સૌથી સારામાં સારી વસ્તુ આ ઘટનાની કહી શકાય. ત્યારબાદ 29 સપ્ટેમ્બરે કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં આગ લાગી. 3 ઓક્ટોબરે અમદાવાદની હૃદય કોવિડ હોસ્પિટલમાં આગ લાગી, દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા. 27મી નવેમ્બર 2020 ઉદય શિવાનંદ હોસ્પિટલ રાજકોટમાં લાગેલી આગમાં 5 દર્દીઓ બળીને ભડથું થઈ ગયા. 11 દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડવા પડ્યા. આમ માત્ર 3 જ મહિનાના ગાળામાં ગુજરાતની જુદી જુદી 8 સરકારી અને બિનસરકારી હોસ્પિટલોમાં આગ લાગી. 13 દર્દીઓ મોતને ઘાટ ઉતરી ગયા. શ્રેય હોસ્પિટલની આગની ઘટનામાં સરકારે તાત્કાલિક અધિક મુખ્ય સચિવ ગૃહ વિભાગ અને અધિક મુખ્ય સચિવ શહેરી વિભાગની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જાહેર કરી અને એને 3 દિવસમાં અહેવાલ આપવા કહ્યું. આ સમિતિના અહેવાલના તારણો હજુ બહાર આવ્યા નથી. એમણે અહેવાલ આપ્યો હશે, એમાં કોઈ શંકા નથી. શ્રેય હોસ્પિટલ અમદાવાદની ઘટના, જેમાં 8 વ્યક્તિઓના મોત થયા, તેને 115 દિવસ કરતા વધુ સમય થયો, છતાં પણ આ આગ કેમ લાગી અને એમાં કોઈ માનવીય બેદરકારી હતી કે અકસ્માત, તે હજુ જાહેર થયું નથી. એસએસજી હોસ્પિટલ વડોદરામાં આગની ઘટના પાછળ રાજકોટની એક કંપનીને શોર્ટ સર્કિટનું પ્રાથમિક કારણ જણાયું છે, એ એનું વેન્ટિલેટર. છતાં એફએસએલ અથવા તપાસ સમિતિ દ્વારા કરવામાં આવેલ કામગીરી અને તેના તારણો બાબતે રાહ જોવાય છે. રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલની ઘટના બાબતે તપાસ કરી રહેલ અધિકારી દ્વારા કશું જ વાંધાજનક ન મળ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. પ્રશ્ન એ છે કે બધું જ ધારાધોરણસર હતું તો આગ કઈ રીતે લાગી? શહેર પોલીસ કમિશનર દ્વારા સીટની રચના કરવામાં આવી છે, જેના અધ્યક્ષ ડિપ્ટી કમિશનર ઓફ પોલીસ છે. એડિશનલ ચીફ સેક્રેટરી શ્રી રાકેશ આ સંદર્ભે સ્થળ તપાસ માટે રાજકોટ જઈ આવ્યા છે. હોસ્પિટલમાં આગ લાગી ત્યારે ધુમાડો વધુ હતો અને આ અંગે તપાસ કરી રહેલ વિવિધ ટીમનો અહેવાલ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. વેન્ટિલેટરમાં સ્પાર્ક થતા અથવા અન્ય કોઈ કારણસર આગ લાગી, તેને ઓક્સિજન વધુ હોવાને કારણે વેગ મળ્યો હતો એવો તર્ક
શ્રી A.K. રાકેશે આપ્યો છે. દરમિયાનમાં રાજકોટની કોવિડ હોસ્પિટલની આ આગની ઘટનાઓની સુઓ મોટો નોંધ લઈ વારંવાર આવા બનાવો બનવા છતાં પણ રાજ્ય સરકારે આવશ્યક પગલાં નહીં ભરવા માટે સુપ્રીમ કોર્ટે સમગ્ર બાબતની ગંભીર નોંધ લઈ સરકાર દ્વારા ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલોમાં પ્રવર્તતી સ્થિતિ અંગે 1 ડિસેમ્બર સુધીમાં પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટને રજૂ કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટના અવલોકનોનું તારણ કાઢીએ તો એમણે પૂછ્યું છે કે રાજ્ય સરકાર પાસે કેટલા ફાયર સેફટી ઓફિસરો છે, ફાયર સેફટી માટે કોઈ જ પગલાં કેમ લેવાયા નહીં. આ બનાવ પહેલો નથી, અન્ય રાજ્યોમાં પણ આવું બન્યું છે અને કોઈ રાજ્ય દ્વારા નક્કર પગલાં લેવાયા હોવાનું જણાતું નથી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આ બનાવ બહુ ગંભીર છે અને રાજ્ય સરકારે તેના વિશે રિપોર્ટ આપવો જોઈએ. દરમિયાનમાં એવું પણ જણાવ્યું છે કે છેલ્લા 2 વર્ષથી ફાયર ડિપાર્ટમેન્ટમાં કોઈ ભરતી થઈ નથી. શ્રેય હોસ્પિટલમાં 8 દર્દીના મોત થવા છતાં પોલીસ દ્વારા હજુ ચાર્જશીટ કરવામાં આવ્યું નથી. જોકે પોલીસનું કહેવું છે કે 90 દિવસમાં ચાર્જશીટ કરવાનો નિયમ માત્ર આરોપીની ધરપકડ ન થઈ હોય તે જ કેસમાં લાગે છે. બાકી હવે ચાર્જશીટ શક્ય તેટલું વહેલું રજૂ કરવામાં આવશે. દરમિયાનમાં રાજ્ય સરકારે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ સમિતિ નીમી છે, જેનો અહેવાલ 4 મહિના જેટલો સમય વીતવા છતાં હજુ આવ્યો નથી. એ ન્યાયાધીશ સાહેબને બીજા પણ કેટલાક તપાસ પંચોના કામ કરવાના છે, એટલે સમયની દ્રષ્ટિએ એક એમના પર પણ મોટું ભારણ છે. એટલે કદાચ આ અહેવાલ આવવામાં વિલંબ થાય તો નવાઈ જેવું નહીં હોય. રાજકોટના કિસ્સામાં એવું કહેવાય છે કે લાર્સન એન્ડ ટુબ્રો જેવી પ્રતિષ્ઠિત કંપનીના હાઈફ્લો નેઝલ કેન્યુલા પ્રકારના વેન્ટિલેટરમાં હીટર વધુ પ્રમાણમાં ગરમ થઈ તેમાં આગ લાગી, જે ઓક્સિજનના કારણે ઝડપથી પ્રસરી હોવાનું જણાયું છે. એવું પણ કહેવાય છે કે શિવાનંદ હોસ્પિટલના પહેલા માળે આવેલ આઈસીયુમાં બેડ નંબર 102 અને બેડ નંબર 103 વચ્ચે આવેલું L&T દ્વારા બનાવાયેલું વેન્ટિલેટર બળીને સંપૂર્ણ ખાખ થઈ ચૂક્યું હોવાના અહેવાલ છે. આ ઉપરાંત અન્ય 3 વેન્ટિલેટરોને આગથી નુકસાન થયું છે, જેમાં રાજકોટમાં બનેલ વેન્ટિલેટરનો પણ સમાવેશ થાય છે. અમદાવાદની શ્રેય હોસ્પિટલના અકસ્માતના કિસ્સામાં તપાસ કરી રહેલ જસ્ટિસ K.A. પૂજને શિવાનંદ હોસ્પિટલના અગ્નિકાંડની તપાસ પણ સોંપવામાં આવી છે. આગ લાગવાનું ખરેખર કારણ શું હતું તે FSLનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે અને જસ્ટિસ પૂજ હવે એ કેસમાં તપાસ કરી રહ્યા છે. એટલે જ્યાં સુધી તપાસનો અહેવાલ ન આવે ત્યાં સુધી બીજી કોઈ કાર્યવાહી કરવાનો પ્રશ્ન ઊભો થશે નહીં. એટલે તપાસના અહેવાલની આપણે રાહ જોઈએ અને તપાસનો અહેવાલ આવશે, રાજ્ય સરકાર સમક્ષ રજૂ થશે, ત્યારબાદ રાજ્ય સરકારની કેબિનેટ સમક્ષ રજૂ થઈ અને એ અંગે રાજ્ય સરકાર જે કંઈ નિર્ણય કરે તે લેવાશે. એટલે ઘણો બધો લાંબો રસ્તો કાપવાનો છે. સુરત શહેરની ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં પણ ભીષણ આગ લાગી હતી. જોકે એમાં બધાને સહી સલામત બચાવી લેવામાં આવ્યા છે. ફાયર સેફટી માટેના સાધનો વસાવવાનું તેમજ ફાયર બ્રિગેડ પાસે તેની તપાસ કરાવી NOC લેવાનું ફરજિયાત હોવા છતાં એક અહેવાલ મુજબ અમદાવાદમાં આવેલી નાની મોટી 2100 હોસ્પિટલો પૈકી ફક્ત 96 પાસે જ ફાયર NOC છે. આ થઈ હોસ્પિટલોની વાત. અમદાવાદમાં છેલ્લા 3 મહિનામાં ઔદ્યોગિક એકમોમાં આગ લાગવાની અને બ્લાસ્ટ થવાની ઘટનાઓ પણ બહાર આવી છે. અગાઉ જણાવ્યું તેમ અમદાવાદની 2100 હોસ્પિટલમાંથી માત્ર 96 પાસે જ ફાયર NOC છે. સુરતમાં 700 માંથી 95 પાસે, વડોદરામાં 43 માંથી 32 પાસે ફાયર NOC છે. ફાયર સેફટી માટેની કામગીરીમાં મોટા પાયે ગેરરીતિઓ ચાલતી હોવાની વ્યાપક ફરિયાદો છે. ક્યારેક સર્ટિફિકેટ મળી જાય, સેફટી છે એવું કોઈ જોવા પણ ના આવે એવું બનતું હશે એવું લોકજીભે ચર્ચાય છે અને એ જો સાચું હોય તો અત્યંત ગંભીર બાબત છે. હોસ્પિટલો દ્વારા આ પ્રકારની ઘટનાઓમાં વોર્ડ બોયથી માંડીને બાકીના સ્ટાફે કઈ રીતે બચાવની કામગીરી કરવી એ તાલીમ કેમ નથી અપાતી? આઈસીયુ જેવી વ્યવસ્થાનો આ પ્રકારના આગ અકસ્માત કે ધરતીકંપ સમયે ઇમરજન્સીમાં બચાવ કામગીરી થઈ શકે માટે ઇમરજન્સી એક્ઝિટ જેને કહેવાય કે આવા આપતકાલીન બહાર નીકળવા માટેની વ્યવસ્થા રાજકોટમાં કદાચ આ ઇમરજન્સી કામ કરતી હોત એક્ઝિટ તો પણ એની જે મૃત્યુ થયા એમાં કંઈક
આંકડો ઓછો હોત. એવું કહેવાય છે કે ઇમરજન્સી એક્ઝિટ એ જેમ થઈ ગઈ હતી. હવે આ પરિસ્થિતિ હોય તો પ્રશ્ન એ થાય છે કે આવી જરૂરી વ્યવસ્થાઓ ગોઠવાતી કેમ નથી, અને ગોઠવાય તો સમયાંતરે એની ચકાસણી કેમ નથી થતી. આ બધી ઘટનાઓ વચ્ચે પણ રાજકોટ મહાનગરપાલિકાએ જાહેરાત કરી છે તે મુજબ રાજકોટ મહાનગરપાલિકા ફાયર ટ્રેનિંગ માટે ઇન્સ્ટિટ્યૂટ ખોલશે. આ ઇન્સ્ટિટ્યૂટ નથી. મેં કમિશનર શ્રી રાજકોટ સાથે વાત કરી અને એમની વાત બહુ યોગ્ય છે કે ફાયર એનઓસી લેવાનું હોય ત્યારે જે સ્ટાફને તાલીમ 2-3 દિવસની કે 2-3 કલાકની કે જે કંઈ હોય તે આપવામાં આવે છે એ પછી બીજે જતા રહે, એટલે તાલીમ વગરનો સ્ટાફ ઘણી બધી જગ્યાએ હોય છે. એના બદલે આ આખી વ્યવસ્થાને સંસ્થાગત કરવાનો વિચાર રાજકોટના મ્યુનિસિપલ કમિશનરને સૂઝ્યો છે. મારા મત પ્રમાણે એ એક સારી અને સાચી દિશાની શરૂઆત છે. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલનો આ વિચાર આવકારદાયક છે. રાજ્યમાં પણ આવી ઇન્સ્ટિટ્યૂટ ઊભી કરનાર સંસ્થા ગાંધીનગર ખાતે છે, પણ એની જેને પ્રેઝન્સ ઇઝ ફેલ્ટ કહેવાવું જોઈએ ને, હાજરીની પ્રતીતિ થવી જોઈએ. આપણને ખાલી તમે છો એમ નહીં, તમે છો એવું લાગવું જોઈએ. ઇટ ઇઝ નોટ સફિશિયન્ટ ટુ બી એફિશિયન્ટ, વન મસ્ટ લુક એફિશિયન્ટ ઓલ્સો. તો ફાયર સેફટીની સંસ્થા અસ્તિત્વમાં છે. એ જ આવું કંઈ ઘટના બને ત્યારે સમાચાર તરીકે બહાર આવે ત્યારે આપણને ખ્યાલ આવે છે. આ વસ્તુઓ ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કરવી જોઈએ. ફરજિયાત ફાયર સેફટી માટેની તાલીમ દર વર્ષે ડેઝિગ્નેટેડ કર્મચારીઓ, ડેઝિગ્નેટેડ સેફટી ઓફિસરે લેવી જ જોઈએ 1 અઠવાડિયા માટે. આ વ્યવસ્થા જ્યાં સુધી ન થાય અને જ્યાં સુધી માત્ર એક ટોકનિઝમથી 2100માંથી 100 કરતા નીચેની હોસ્પિટલોને તમે ફાયરનું એનઓસી હોય, 700માંથી 100 કરતા નીચેની હોસ્પિટલો પાસે ફાયરનું એનઓસી હોય, તો આપણે કાયદાની મશ્કરી કરી રહ્યા છીએ એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. અને એ જે તે મહાનગરપાલિકાના તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ બંનેની બાબતમાં બહુ સારી વાત નથી કરતી એમ કહેવામાં જરાય વાંધો નથી. ઇમારતો હવે ઊંચી બનવા માંડી છે. વર્ટિકલ, વી ગો વર્ટિકલ. વર્ટિકલ આ હોરિઝોન્ટલમાં પણ આપણે અત્યારે પહોંચી નથી વળતા. તો વર્ટિકલમાં ટાવરિંગ ઇન્ફર્નો થશે તો શું થશે એ પ્રશ્ન ઘણા બધાને મૂંઝવતો હશે. શિવાનંદ જેવી હોસ્પિટલ તો સાંકડા રસ્તા ઉપર ઊભી થઈ છે, અને એકલી શિવાનંદ છે એવું ના માનશો. ઘણી બધી હોસ્પિટલો, ઘણી બધી હોટેલો, ઘણી બધી વધારે સ્ટાફ કામ કરતો હોય તેવી કચેરીઓ એ એવી જગ્યાએ હોય છે કે ત્યાં ફાયર બ્રિગેડને જવું હોય તો મશક્કત કરવી પડે, મહેનત કરવી પડે. અને ગયા પછી પણ હાઇડ્રન્ટ કામ ના કરતો હોય અથવા ફાયર સેફટીના સાધનો કામ ના કરતા હોય, અને જે કંઈ ઘટના બની જાય તે પછી માત્ર ને માત્ર તપાસ પંચ સિવાય કોઈ તમારી પાસે ઉપાય ન રહે. તપાસ પંચે શું કર્યું એ અહેવાલ આવશે ત્યાં સુધી આ વાત જૂની થઈ ગઈ છે. માણસનો સ્વભાવ છે કે અણગમતી વાતોને ભૂલી જવી, અને માણસ જ સરકાર બનાવે છે. કારણ કે લોકશાહીની વ્યાખ્યા છે ડેમોક્રેસી ઇઝ ધ ગવર્નમેન્ટ બાય ધ પીપલ ફોર ધ પીપલ ઓફ ધ પીપલ. આ લોકોની બનેલી સરકારો એ પણ લોકોની માફક ભૂલી જાય, એમાં પછી કઈ નવાઈ હોતી નથી. એટલે કેટલીય વખતે આ પ્રકારની સમિતિઓ થઈ છે. વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં ચાઇલ્ડ વોર્મર, એમાં ટ્યુબલાઇટના કારણે આગ લાગી હતી અને 2 બાળકો મરી ગયા હતા. તે વખતે પણ આ પ્રકારની કાર્યવાહી થઈ હતી, સમિતિ બની હતી, એણે કેટલીક બાબતોની ભલામણ કરી હતી. પછી આગળ તો જે વગદાર છે એને કાયદો નથી અડતો. લો ઇઝ ફોર ધ કોમન મેન. કાયદો સામાન્ય માણસને નડે છે. જેના હાથ લાંબા છે અને જેના ગજવા ઊંડા છે એને કાયદો નથી નડતો. કાયદો એના આંગણે કચરો વાળે છે. આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ આજે થયું છે. સાચા અર્થમાં તો આ માટે જે અધિકારીએ એનઓસી આપ્યું હોય એને ગુનાહિત બેદરકારી, ક્રિમિનલ નેગ્લિજન્સ માટે સજા થવી જોઈએ. અને આવી ઘટનાઓ બાદ તપાસ પંચ નિમાય, તેનો અહેવાલ
જ્યાં સુધી બધું ઠંડુ પડી જાય ત્યાં સુધી રાહ જોયા કરતા એકાદ અઠવાડિયામાં આવી જવો જોઈએ. દિલ્હીમાં ઉપહાર સિનેમાગૃહમાં લાગેલી ભયાનક આગના વર્ષો બાદ પણ ગુનાહિત બેદરકારી દર્શાવવા બદલ જવાબદારોને કડક સજા ફરમાવવામાં આવી છે, પણ આવું તો અપવાદરૂપ કિસ્સાઓમાં બને છે. આવી ગુનાહિત બેદરકારીના કારણે જ્યારે માણસોના મૃત્યુ થાય છે ત્યારે આ બેદરકારી દાખવનાર સામે સદોષ માનવવધ એટલે કે કલ્પેબલ હોમિસાઇડ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવા માટે તપાસ પંચ નીમવું જરૂરી છે ખરું? એના માટે પણ તપાસ પંચ જોઈએ કે આ કલ્પેબલ હોમિસાઇડ અમાઉન્ટિંગ ટુ મર્ડર અથવા તો નેગ્લિજન્સીના કારણે સદોષ માનવવધનો ગુનો બને છે. ટૂંકમાં આપણે કાયદાના નામે વ્યવહારોમાં ખોવાઈ જઈએ છીએ અને એટલે કશું થતું નથી. કરસનદાસ માણેકની એક કવિતાથી દર્શક મિત્રો મારી વાત પૂરી કરું છું, પછી આપણે નિષ્ણાત પેનલ પાસે જઈશું. કરસનદાસ માણેક લખે છે, હું પૂછું છું કિરતાર તારે ઘેર કા અંધેર છે, હું પૂછું છું કિરતાર તારે ઘેર કા અંધેર છે, સંતને શૂળી અને દુરીજનને લીલા લહેર છે, સંતને શૂળી અને દુરીજનને લીલા લહેર છે. મને સમજાતું નથી કે શાને આવું થાય છે, મને સમજાતું નથી કે શાને આવું થાય છે. ફૂલડા ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે, ફૂલડા ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે. ટળવળે તરસ્યા ત્યાં જે વાદળી વેરણ બને તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે, તે જ રણમાં ધૂમ મુસળધાર વરસી જાય છે. ઘર વિના ઘૂમે હજારો ઠોકરાતા ઠેર ઠેર ને ગગનચુંબી મહેલો જન સુના રહી જાય છે. દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના, સાંભળો દર્શક મિત્રો, દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. આજે આપણા દેશમાં 10% લોકો પાસે 90% સંપત્તિ છે અને 1% લોકો પાસે 58% સંપત્તિ છે. નવરાત્રી હોય કે ગણેશ ઉત્સવ, એના પ્રમુખ પદે કોઈ સારસ્વત કે સજ્જન નથી બેસતો, એના પ્રમુખ પદે એ વિસ્તારનો નામચીન કોઈ બેસે છે, કારણ કે 11,000 રૂપિયા આપે છે. અને એટલે જ કરસનદાસે કહ્યું છે કે દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. અબજો રૂપિયાના એનપીએસ હોય અને ધમધમાટ કરતી બેન્ટલી કે મર્સિડીઝ તમારી પાસેથી પસાર થઈ જાય, એ લોકો સમાજમાં આજે પૂજાય છે. લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. કામધેનુને મળેના એક સુખું તળકલું, કામધેનુને મળેના એક સુખું તળકલું ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે, ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે. છે ગરીબોના કુબામાં તેલ ટીપું દોહલું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે, ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. હું પૂછું કિરતાર તારે ઘેર કા અંધેર છે, સંતને શૂળી ને દુરીજનોને લીલા લહેર છે. આ હોસ્પિટલોમાં જ્યાં માણસ જીવ બચાવવા જાય છે, જ્યાં માણસ સાજો થવા જાય છે, એ હોસ્પિટલમાં એને જીવ ખોઈને નીકળવું પડે, ગુંગળાઈને મરી જાય માણસ, ત્યાં સુધી કશું જ ના થાય. એવું કેમ થાય છે? તો આપણે એની ચર્ચા કરીશું. નિષ્ણાત પેનલ આપણી રોજની માફક જે તે ક્ષેત્રના અવ્વલ પ્રોફેશનલ્સ અથવા તો નેતૃત્વ પૂરું પાડતી વ્યક્તિઓની છે. આપણી સાથે છે ડોક્ટર MM પ્રભાકર, કોરોનાની સ્થિતિને લઈને સિવિલ હોસ્પિટલમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે કામ કરે છે. અને સિવિલ હોસ્પિટલની આ કોરોના ફેસિલિટી હું ઘણા કેસીસ મેં મોકલ્યા છે, જાત અનુભવથી કહી શકું કે ત્યાં જનારને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે છે. એ નિર્વિવાદ વાત છે, કોઈ શંકા નથી. ડોક્ટર પ્રભાકરને એટલે બોલાવ્યા છે કે એમના પૂર્વજન્મ, આ એમનો પુનર્જન્મ છે રિટાયરમેન્ટ પછીનો, પણ પૂર્વજન્મમાં એશિયાની મોટામાં મોટી હોસ્પિટલ એટલે કે સિવિલ હોસ્પિટલના ખાસો લાંબો સમય સુધી સુપરિન્ટેન્ડન્ટ રહી અને એને અસરકારક રીતે ચલાવવા માટે, પછી એ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો કિસ્સો હોય કે પછી તમારે કોઈ એપિડેમિક હોય, એ દરેક કિસ્સામાં સિવિલ હોસ્પિટલનું અનેક ટ્રોફીઓ જીતીને નામ ડોક્ટર પ્રભાકરે રોશન કર્યું છે.
શ્રીમાન કેપી મોટવાડી ફાયર સેફટી એક્સપર્ટ છે, 50 વર્ષથી વધુ સમયનો એમને અનુભવ છે. ફાયર સેફટી એન્ડ ટેકનોલોજીના 13 વર્ષથી ઇન્સ્ટિટ્યૂટના એ પ્રિન્સિપાલ સાહેબ છે. ફાયર સેફટી ક્ષેત્રે શિક્ષણ લાઇનમાં આવ્યા તે પહેલા તેમણે ફર્ટિલાઇઝર પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીના વિશાળ યુનિટો માટે ફાયર સેફટીની જવાબદારી સંભાળી છે. એટલે પોથીના રીંગણા જેવી વાત નથી, એમણે જાતે આ કામગીરી સંભાળી છે. અને ડોક્ટર વિરેનભાઈ શાહ અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન આના સેક્રેટરી છે. શરૂઆત કરીશું વિરેનભાઈ આપથી. આ હોસ્પિટલોમાં છેલ્લા 3 મહિનામાં કઈ સમય ખરાબ આવ્યો છે, ભાર વધારે છે કે ક્યાંક પેલી પ્રિન્સિપલ ઓફ લેથાર્જી વિચ રિઝલ્ટ્સ ઇન્ટુ ધીસ કાઇન્ડ ઓફ પેલું આવે છે, લખેલું આવે છે નજર હટી દુર્ઘટના ઘટી. તો આ નજર હટીનો કઈ સવાલ છે, શું થયું છે આ હોસ્પિટલોને? અમુક આંકડાઓ આપણી સમક્ષ હું રજૂ કરવા માંગુ છું કે એકચ્યુઅલી અમદાવાદમાં નાના મોટા નર્સિંગ હોમો, હોસ્પિટલો, મીડિયમ સાઇઝ, લાર્જ સાઇઝ બધી ભેગી થઈને એક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સી ફોર્મ આપવામાં આવે છે. અને આજની તારીખમાં 2257 નર્સિંગ હોમ હોસ્પિટલ્સ હેઠળ રજીસ્ટર થયેલા છે. અને આ રજીસ્ટ્રેશન મેળવવા માટે ફાયર સેફટીનું એનઓસી બહુ જ જરૂરી હોય છે. એટલે હું નથી માનતો કે 96 જ હોસ્પિટલ પાસે ફાયર સેફટી એનઓસી છે. એ એનઓસી ની ચકાસણી થઈ છે કે નહીં તે બીજો વિષય છે. જે વાત આંકડો આપ્યો છે તે કરંટ એનઓસી નો આપ્યો છે. નહીં, એનઓસી બધી જ જે પણ રિન્યુ ન કરાવી હોય, રિન્યુઅલ ના કરાવી હોય તો ફાયર એનઓસી વગર સી ફોર્મનું રિન્યુઅલ થતું નથી હોતું. અને થતું હોય તે અને એટલે રિન્યુઅલની પ્રોસેસ જ્યારે પણ થતી હોય ત્યારે દરેકે પૂરી કરવી પડતી હોય છે. એટલે 96 નહીં પણ ઘણી મોટા ભાગની હોસ્પિટલો પાસે હશે રિન્યુઅલની ફોર્માલિટી. કદાચ નાની નર્સિંગ હોમ કે એવા કોઈની બાકી રહી ગઈ હશે. એટલે એ વિશે કોઈ આપણે અત્યારે ચર્ચા નથી કરી. અત્યારે તો આપણી આ જે આગની ઘટનાઓ છે હવે એના પૂરતો જ મર્યાદિત રાખીએ. આ એક મારી દ્રષ્ટિએ મેડિકલ ફ્રેટર્નિટી માટે એક કોવિડ ડિસીઝ ઇઝ અ સુનામી ટાઈપ ઓફ થિંગ. કારણ કે એના માટેનો કોઈનો અનુભવ નહોતો, કોઈનો એક્સપિરિયન્સ નહોતો. હવે કોઈ પણ જાતની કુદરતી હોનારત આવે છે ત્યારે ઘણીવાર એના પ્રી મોનિટરી સિમ્ટમ્સ આવતા હોય છે. ધારો કે ઘણીવાર વાવાઝોડું આવવાનું હોય છે તો વાવાઝોડા માટેની આપણી મેટેરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા આપણને તેની પૂર્વ નોંધ આપવામાં આવે, એટલે જેથી કરીને જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર હોય છે તેના માટે સજ્જ થઈ જતું હોય છે. હવે આ કોવિડની બીમારી છે એટલા લાંબા સમયથી ચાલે છે. આપ જાણો છો કે અત્યારે એનો 1 વર્ષનો સમયગાળો વીતી ગયો છે. કારણ કે નવેમ્બર મહિનામાં ચાઇનામાં એનો પહેલો કેસ આવેલો અને ગુજરાતમાં જોવા જઈએ તો લગભગ એપ્રિલ મહિનાથી આ બધા કેસો ચાલે છે. એટલે 7 થી 8 મહિનાથી બધો જ સ્ટાફ તેની પાછળ રોકાયેલો છે. ઘણાએ તો તેના માટે લગભગ 7-7, 8-8 મહિનાથી રજાઓ પણ નથી લીધી. એટલે કદાચ એનું કારણ એ પણ હોઈ શકે કે બર્ડન સ્ટાફ ઉપર ઘણું છે અને એના હિસાબે નાની મોટી ક્ષતિઓ રહી જતી હોય. બીજી વસ્તુ છે કે જે ટ્રેનિંગ રિલેટેડ ઇસ્યુ છે. તો ટ્રેનિંગમાં ઘણી નાની મોટી હોસ્પિટલોમાં, નાની અને મધ્યમ કદની હોસ્પિટલોમાં ટ્રેનિંગ રિલેટેડ નેગ્લિજન્સ હશે જ, એમાં બે મત હું છું જ નહીં. પણ આ માટે ટ્રેનિંગ વગેરે આપવા માટેની જેમ આપે પણ વાત કરી કે ઘણીવાર સ્ટાફને ટ્રેનિંગ આપી હોય અને 3 મહિનામાં કે એવા સમયમાં એ સ્ટાફ છોડી જતો રહે, નવો સ્ટાફ આવે એટલે એને કોઈ ટ્રેનિંગ લીધી ના હોય અને એ જ દરમિયાન આ કોઈ ઘટના બને તો એના હિસાબે પણ આ પોસિબલ થાય છે. બીજી વસ્તુ હોય છે કે જે પર્ટિક્યુલરલી આઈસીયુ વિભાગ છે તેમાં ઓક્સિજનની ઘણી મોટી રિક્વાયરમેન્ટ હોય છે. હવે અત્યારે તમે જ વિચારો કે આ જે હાઈ નેઝલ કેન્યુલાનો પ્રયોગ થઈ રહ્યો છે તે અત્યાર સુધીમાં કોઈ વખત એસયુમાં આટલા મોટા પ્રમાણમાં તેનો ઉપયોગ થયેલો નથી અને તેમાં લગભગ 60 લીટર સુધીનો ઓક્સિજન આપવો પડતો હોય છે. એટલે જ્યારે ઓક્સિજનનું પ્રમાણ વધી જાય ને કોઈ કારણસર તેનું લીકેજ ને વધુ થાય અને તમે આપ શ્રી જાણો છો કે જે આઈસીયુ છે એ એક જાતનું ક્લોઝ એન્વાયરમેન્ટ હોય છે અને તેનાથી કદાચ કોઈ પણ નાની મોટી શોર્ટ સર્કિટ થાય તો એના હિસાબે આગ લાગવાના સંજોગો વધી જાય છે. પણ એ માટે એક બીજી પણ વ્યવસ્થા હોય જ છે કે ખરેખર જ્યારે પણ કોઈ પણ જાતની શોર્ટ સર્કિટ થાય ત્યારે એલસીબી, એમસીબી અને તેવા પ્રકારના ઉપકરણો ઓલરેડી લગાયેલા હોવા જોઈએ
જેથી કરીને મોટી દુર્ઘટના બનતી અટકી શકે છે. એટલે મારું માનવું એવું છે કે આવા થોડા ઘણા કારણોસર આ જે બન્યું હશે તે દુર્ઘટનાઓમાં એક એનું કારણ પણ હોઈ શકે. જી ડોક્ટર પ્રભાકર, જી સર. આ પહેલા પણ જી વ્યાપક હલો હા તો બ્રેક લઈને પછી ચાલુ કરીએ. દર્શક મિત્રો, મને લાગે છે કે આપણે રોકાવું પડશે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે અને એના પછી આગળની ચર્ચા ચાલુ રહેશે. નમસ્કાર દર્શક મિત્રો, ચર્ચાને આગળ વધારતા હવે આપણે જઈશું ડોક્ટર પ્રભાકર પાસે. ડોક્ટર પ્રભાકર, આપ તો એશિયાની મોટામાં મોટી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રહી ચૂક્યા છો જી સર. અને અત્યારે પણ મને લાગે છે ત્યાં સુધી કોવિડ રિલેટેડ કામગીરીમાં કોઈ એક જ લોકેશન પર થતી દેશની મોટામાં મોટી કામગીરી આપ સંભાળો છો, કદાચ દુનિયાની પણ. પહેલા પણ અહીંયા સ્વાઇન ફ્લુ આવ્યો, વિચ વોઝ અ મેસિવ થિંગ. ટ્રીટમેન્ટ નોટ નોન, ટેમીફ્લુ મળતી નહોતી. ત્યાર પછી CCHF આવ્યો, હાઈલી ડેન્જરસ. એમાં 7 માણસો મર્યા, એમાં 5 તો ડોક્ટર અને પેરામેડિક મર્યા. ત્યાર પછી હિપેટાઇટિસ બી, વેરી સ્ટ્રોંગ એન્ડ વેરુલન્ટ સ્ટ્રેન આવ્યું. લેપ્ટોસ્પાયરોસિસ ઇન સાઉથ અપ ટુ ભરૂચ વોઝ પ્લેઇંગ અ હેવોક. એટલે આ તંત્ર આ બધા આ પ્રકારની ઇમરજન્સી ને પહોંચી વળવા ટેવાયેલું તંત્ર છે. તો આ વખતે શું તકલીફ છે? સાહેબ, આપને જણાવું કે આપે પણ આપણે કહ્યું પહેલાં કે જે રોગ એકદમ નવો હતો, લોકો પણ અજાણ હતા. શરૂઆતમાં લોકો ડૉક્ટરોમાં પણ ખૂબ બીક હતી, પેરામેડિક્સ અને જે હાઉસકીપિંગ સ્ટાફ હતો એ લોકોને પણ ખૂબ બીક હતી. અને આખું તંત્ર જે પીપી કે એને પોતાને પણ રોગ ના થાય એ માટેની તૈયારી કરવાની હતી. અને સરકારી હોસ્પિટલો જેમ વિરેનભાઈએ કહ્યું અને બીજી પબ્લિક હોસ્પિટલો અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં લોકોએ જેમ ડિમાન્ડ વધી, પેશન્ટો વધ્યા, એમ હોસ્પિટલો ઓપન કરતા થયા. એટલે વિરેનભાઈએ કહ્યું છે કે સી ફોર્મ અવેલેબલ હોય ને બધી જ તૈયારી હશે, પણ એ ક્યાંક કાચી રહી ગઈ હોય એવું પણ બને. અને લોકો એટલા તૈયાર નહોતા, કારણ કે માસિવ સ્કેલ ઉપર જે રીતે પેશન્ટો આવતા હતા, હોસ્પિટલોમાં આઈસીયુ તૈયારી કરવી પડતી હતી ને દર્દીઓને જે હાઈ એકદમ કોન્સન્ટ્રેટેડ કે આઈસીયુ હોય એમાં જેમ વિરેનભાઈએ કહ્યું એમ કે એને 60 લીટર 80 લીટર સુધી હાઈફ્લો નેઝલ કેન્યુલા અને બાયપેપ મશીન ઉપર આ ઓક્સિજન આપવાનું પડ્યું. અને લોકો જ્યારે સતત ઓક્સિજનનો માસ્ક અને આ બધું જ્યારે તંત્ર સાથે એ લોકો ટેવાયેલા ના હોય અને 10-15 દિવસ સુધી રાખવું પડતું હોય અને એ ઘણી વખત આ ઓક્સિજનનો માસ્ક ને બધું કાઢી અને બાજુ પર મૂકી દેતા હોય. જ્યારે કંઈક પણ આવા ક્લોઝ જે કમ્પાર્ટમેન્ટ કે ક્લોઝ જે એરિયા છે એમાં ક્યાંક પણ સ્પાર્ક થાય, સ્વિચ ઊંચી નીચી કરવામાં અથવા તો જેમ એમણે કહ્યું એ પ્રમાણે ક્યાંક જો પણ સ્પાર્ક થાય અને આટલું બધું જો ઓક્સિજનનું કોન્સન્ટ્રેશન હોય તો આગ લાગવાની શક્યતાઓ ઘણી રહેલી છે. બીજું જે તંત્ર પ્રિપેર્ડનેસ કહેવાય એમાં ખાસ કરીને આપણે પબ્લિક હોસ્પિટલો અમે રેગ્યુલર એમાં ડ્રીલ કરીએ છીએ. અમારા માણસોને પણ જે ઇલેક્ટ્રિક અને ફાયર ઓડિટ કરવાનું છે એ કરીએ છીએ. ફાયરના રેગ્યુલર અમારા જે કોર્પોરેશન જોડે અને બીજા અધિકારીઓ જોડે જે સર્ટિફિકેટો લેવાના હોય છે એ પણ લઈએ છીએ. અને રેગ્યુલર ડ્રીલ કરવાથી અમારા માણસો યુઝ ટુ હોય છે. પણ આવી નાની મોટી આગ લાગે ત્યારે પણ અમારી સિવિલ હોસ્પિટલમાં અમારા જે માણસો ટ્રેન થયેલા હોય એ પાસ્ટમાં પણ અમે આગ ઓલવી નાખેલી છે. એટલે ક્યાંક જેમ વિરેનભાઈએ કહ્યું કે ચૂક રહી ગયું અને ફાસ્ટ આ અત્યારે જે 7-8 મહિનામાં હોસ્પિટલો ઊભી થઈ એમાં કદાચ ઉણપ રહી જેવી હોય તો એના કારણે પણ આ આગ લાગી શકે એવું મારું માનવું છે. વાત સાથે આપની મહદઅંશે હું સંમત છું, કારણ કે ત્યાં વડોદરામાં SSGHમાં 150 પેશન્ટને ખસેડવા પડે એટલી આગના કારણે મુશ્કેલી ઊભી થઈ, પણ કોઈ હતાહત નથી થયું. જી સર. જીજી હોસ્પિટલમાં કોઈ હતાહત નથી થયું. એટલે એ વાત સાથે સંમત થવું પડે કે તમે જો નિયમિત રીતે ફાયર ડ્રીલ કરો અથવા તો એની તાલીમ લો અને પ્રમાણિકતાપૂર્વક એને ચલાવો તો વાંધો નહીં આવે. વિરેનભાઈની વાત સાથે એક રીતે હું સંમત છું, કારણ કે હેરોલ્ડ જેનિન નામનો મોટો મેનેજમેન્ટ એક્સપર્ટ છે, એણે એવું કહ્યું છે કે લાર્જર ઇઝ ધ સિસ્ટમ, લાર્જર આર ધ લેયર્સ ઓફ ઇનએફિશિયન્સી. જેટલી મોટી
હોય વ્યવસ્થા એટલા મોટા એના લેયર્સ ઓફ ઇનએફિશિયન્સી પર હોય અને એ રીતે જે વસ્તુ સિવિલ હોસ્પિટલમાં કે એપોલોમાં કે બીજી કોઈ હોસ્પિટલમાં, કોઈ એક બે નામ દેવાનો કોઈ અર્થ નથી, પણ મોટી હોસ્પિટલોમાં અને મધ્યમ કક્ષાની હોસ્પિટલોમાં શક્ય હોય એમાં ક્યાંક નાની હોસ્પિટલોમાં આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. ક્યારેક તમારો ઇમ્પેક્ટ ફી ભરીને વિરેનભાઈ જે રેગ્યુલરાઇઝેશન કરવામાં આવે છે એ પણ એક મોટો કલ્પ્રિટ આ અમદાવાદની પહેલી ઘટનાના કિસ્સામાં છે. અને ઇમ્પેક્ટ ફી ભરીને રેગ્યુલરાઇઝ કરાવ્યાનો અર્થ એ કે એ પહેલા ગેરકાયદેસર રીતે તાળી બાંધેલી આ ફેસિલિટી ચાલતી હતી. એટલે આ બનવાની શક્યતા છે. હું સંમત છું આપની સાથે કે આટલી મોટી વ્યવસ્થા હોય એમાં ક્યાંક આવું થવાની શક્યતા હોય, ક્યાંક બહુ મોંઘું પડી જાય. मोटवानी साहब आपसे पूछना है हाँ जी कि ये जो बात हुई, वीरेन भाई ने बात कही, ये बात एक ही दिशा में निर्देश करती है कि जो फायर का जो तकलीफ की शुरुआत होती है वो इलेक्ट्रिसिटी से होती है. राजकोट में जो हुई वो एल&टी का वेंटिलेटर था, कोई छोटी मोटी कंपनी का नहीं था, और हाई फ्लो कैनुला में कुछ गर्मी ज्यादा पकड़ गई और उसकी वजह से स्पार्क हुआ. और ये आगे चल के जो भी होगा पता चलेगा. अब जस्टिस पूछ की कमेटी है, हर चीज में जाएगी, मगर जरूरी नहीं है सिर्फ इलेक्ट्रिसिटी से ही फायर हो. तो और क्या मुद्दे हैं जो आप समझते हैं कि हॉस्पिटल्स को अब ख्याल में रख के चलना चाहिए? देखिए, मैं इससे पहले कि आपके प्रश्न का उत्तर दूं, मैं थोड़ा कॉलेज के बारे में बताना चाहूँगा कि कॉलेज ऑफ सेफ्टी एंड फायर टेक्नोलॉजी में 2 कोर्स हैं, ITI फायरमैन और BSc फायर एंड सेफ्टी. और ये 2001 से ये कॉलेज गुजरात में अहमदाबाद में रहे और BSc फायर एंड सेफ्टी एफिलिएटेड है गुजरात यूनिवर्सिटी से. और ये 3 साल का डिग्री कोर्स है. व्यास साहब ये बता रहे थे कि फायर एंड सेफ्टी ऑफिसर की कमी है. मैंने जैसा बता रहा हूं कि 2001 से ये कॉलेज कार्यरत है. 19 साल में हमने BSc फायर सेफ्टी स्टूडेंट जो हैं वो हमारे बहुत इंडस्ट्रीज में काम कर रहे हैं. मगर जहां तक सरकारी नौकरियों का सवाल है या कारपोरेशन में नौकरियों का सवाल है, वहां अभी तक BSc फायर एंड सेफ्टी, जो कि गुजरात की नंबर 1 यूनिवर्सिटी से निकले हुए लड़के हैं, उनको अभी तक कंसीडर नहीं किया जा रहा है. यदि इनको कंसीडर किया जाए तो काफ़ी हद तक इस कमी को हम पूरा कर सकते हैं. अब मैं डॉक्टर जयनारायण व्यास के प्रश्न की तरफ आता हूं. देखिए, कोई ना कोई यदि हम देखें तो पिछले 3 महीनों में हॉस्पिटल्स में फायर की काफी दुर्घटनाएं हुई. देखिए, इसका मतलब यह है कि कोई ना कोई कारण रहा होगा. हमारे सेफ्टी में हम लोग कहते हैं इफ देयर इज एनी एक्सीडेंट देयर मस्ट बी ए कॉज बिहाइंड इट. तो ये जो आग की दुर्घटना हो रही है इसके पीछे कारण तो अवश्य है. उसमें कुछ कारणों को मैं आपके सामने रखना चाहूंगा. उसमें से एक कारण जरूर है कि कहीं ना कहीं से स्पार्क हुआ है और जिसकी वजह से ये आग जो है बढ़ी है. मैं ये नहीं कहूंगा कि आग उसकी वजह से लगी है. आग की बढ़ोतरी हो सकता है, उसके साथ 2-3 और फैक्टर हों, जैसा कि वायरिंग है, जैसा ऑक्सीजन परसेंटेज थोड़ी ज्यादा है, या अल्कोहल सैनिटाइजर्स का काफी उपयोग कर रहे हैं तो वेपर्स हो सकती हैं वहां पर मौजूद. उसके अलावा
वहां पर जो देखिए आग के लिए बहुत जरूरी है कि उसको फ्यूल मिलना चाहिए आगे बढ़ने के लिए, तो कहीं ना कहीं से ये फ्यूल उसको मिलता है, चाहे वो वहां पर जो बेडशीट्स हैं, कर्टन्स हैं, नायलॉन या पॉलिएस्टर का उपयोग बहुत होता है, वहां पर बेडिंग्स जो हमारी आजकल देखिए तो सब पॉलिएस्टर और रेक्सीन की हैं, तो ये सब इसको बढ़ावा देते हैं। मगर सबसे पहला मूल कारण है कि कहीं ना कहीं से स्पार्क मिला, और वो जो स्पार्क है या तो ओवरलोडिंग की वजह से हो सकता है या शॉर्ट सर्किट की वजह से हो सकता है या कंटिन्यूअसली यदि वेंटिलेटर चल रहा है और वो काफी गर्म हो गया है उसकी वजह से भी हो सकता है। तो ये काफी देखा जाए तो कुछ और कारण इसके साथ एसोसिएटेड हैं। सबसे बड़ी चीज तो ये है कि कोविड हॉस्पिटल्स आर कन्वर्टेड हॉस्पिटल्स इन फॉर कोरोना पेशेंट्स। ओरिजिनली वो इस काम के लिए डिजाइंड नहीं थे, बाद में उनको कोविड के लिए कन्वर्ट किया गया, और ऐसे हालात में टेम्पररी अरेंजमेंट्स किए जाते हैं हॉस्पिटल्स में जो कि आग का कारण बन जाते हैं। दूसरा, ये जितने भी इलेक्ट्रिकल लोड उसके ऊपर डाले जाते हैं वो कंटिन्यूअस लोड्स में है, तो क्या जो डिस्ट्रीब्यूशन बोर्ड है इस कंटिन्यूअस लोड को एक्सेप्ट करता है या नहीं करता है, यह बहुत बड़ा कारण है उसका। ऑक्सीजन लीकेज यदि होता है, वैसे तो हवा में ऑक्सीजन की मात्रा 21% होती ही है, मगर आईसीयू में यदि ऑक्सीजन लीकेज होता है तो उसमें मात्रा बढ़ जाती है, जो कि आग को बढ़ाने का काम करती है। आग लगाने का काम नहीं कर रही है, ये आग को बढ़ाने का काम कर रही है। आग कहीं और किसी वजह से लगी है, स्पार्क की वजह से लगी है, लोड की वजह से लगी है, फ्रिक्शन की वजह से लगी है, हीटिंग की वजह से लगी है, ठीक है। मगर चूंकि मैंने ऐसा बताया कि ये मेकशिफ्ट अरेंजमेंट है, तो लोड जो है इसमें कैलकुलेट नहीं होता। इसके लिए बहुत जरूरी है कि उसका इलेक्ट्रिकल सेफ्टी ऑडिट होना चाहिए। दूसरा ये कि पीवीसी मटेरियल का काफी उपयोग हो रहा है, लिनन्स में भी, बेडिंग्स में भी, ओवरऑल में भी, पीपीई में भी। तो ये जितने हैं, यदि ये कांटेक्ट में आते हैं स्पार्क के, तो ये आग को फैलाने का काम करते हैं। दूसरा ये है कि ऐसे मेकशिफ्ट अरेंजमेंट में वेंटिलेशन का सिस्टम नहीं होता है, क्योंकि मैंने जैसा आपको बताया कि ये मेकशिफ्ट अरेंजमेंट है, टेम्पररी है। कई बार तो ये भी पाया गया कि जो विंडोज हैं वो ओपनेबल नहीं थी, जिसकी वजह से धुएं को बाहर निकालने में परेशानी हुई। चूंकि ये मेकशिफ्ट अरेंजमेंट्स हैं या मीडियम या छोटे हॉस्पिटल्स हैं, आपने देखा होगा कि ज्यादातर दुर्घटनाएं इन्हीं में ही हो रही हैं, चाहे ये हॉस्पिटल्स हो चाहे इंडस्ट्रियल एस्टेब्लिशमेंट हो। जैसा कि हमने पाया कि जैसे छोटे छोटे शेड हैं, जैसे पिराना में ये एक्सीडेंट हुआ, छोटे शेड्स हैं, वहां पर क्योंकि ये ऑर्गेनाइज नहीं होता, फायर एंड सेफ्टी ध्यान नहीं देते हैं, लापरवाही है, आगे क्या हो रहा है, बगल में क्या हो रहा है पता नहीं है, तो ये दुर्घटनाएं इसका कारण बनती हैं। एनओसी की बात चल रही थी। देखिए, ठीक है, नो ऑब्जेक्शन सर्टिफिकेट होना चाहिए, मगर यह भी पाया गया कि एनओसी लेने के 2-3 दिन बाद ही आग की दुर्घटना हुई, तो फिर एनओसी का क्या फायदा। एनओसी एक कागज पे रह जाता है। कईयों को तो यह पता भी नहीं है कि एनओसी कैसे लेना है,
कैसे अप्लाई करना है, कैसे मिलेगा। और इस मामले में काफ़ी, मैं कहना नहीं चाहूँगा डायरेक्टली कि गड़बड़ बहुत होती है। अभी तो ये सोचा जा रहा था कि भाई एनओसी हर 6 महीने में होना चाहिए। जब साल भर में भी हम एनओसी को नहीं कर पा रहे हैं तो उसको 6 महीने में करने का क्या फायदा होगा। उसके ऊपर गंभीरता से विचार होना चाहिए। दूसरा ये कि इन सब बिल्डिंग्स के लिए नेशनल बिल्डिंग कोड फॉलो होना चाहिए। 2 या 3 दिन की ट्रेनिंग में आप नेशनल बिल्डिंग कोड जो फायर एंड सेफ्टी से रिलेटेड है, चैप्टर 4, उसकी जानकारी नहीं दे सकते। क्योंकि इस काम में नेशनल बिल्डिंग कोड का बड़ा इंपॉर्टेंस है, और भी कई सारे कोड्स हैं, आईएस कोड्स हैं। तो मेरा कहने का यह मतलब है कि यदि हम लोग ये देखें कि ये जो कारण है इनको कैसे हम दूर कर सकते हैं, इसके रेमेडियल मेजर्स क्या हो सकते हैं। जैसा कि मैंने पहले आपको बताया कि इलेक्ट्रिकल सेफ्टी ऑडिट बहुत जरूरी है। ठीक है, वेंटिलेटर में मेल फंक्शन हो सकता है, लोड ज्यादा ले सकता है, ऑक्सीजन लीकेज हो सकता है, मगर यदि हमारा पुख्ता अरेंजमेंट हो इलेक्ट्रिकल सेफ्टी ऑडिट के बाद तो कोई कारण नहीं है कि ये स्पार्क हो। दूसरा, आईसीयू के बाहर एक मास्टर स्विच होना चाहिए। हो सके तो ये मास्टर स्विच जो है ये जहां नर्सेज की डेस्क है उसके पास हो। आपने देखा होगा कि कई बार जब हम होटल जाते हैं, किसी होटल में जाते हैं और होटल में हम लोग एसी चलाते हैं, इलेक्ट्रिकल लाइट्स चलाते हैं, बाद में हम बाहर से बंद करके चले जाते हैं, तो होटल स्टाफ जो है उनको बाहर एक मास्टर स्विच रहता है। उस मास्टर स्विच को यह वहां ऑफ कर दिया जाता है तो इलेक्ट्रिकल सप्लाई कट ऑफ हो जाती है। ऐसा ही आईसीयू में अरेंजमेंट होना चाहिए मास्टर स्विच का, जो वहां यदि कभी ऐसी दुर्घटना हुई तो तुरंत जो, देखिए राजकोट में जो दुर्घटना हुई वो मिडनाइट को हुई, रात को हुई। हो सकता है नर्सिंग स्टाफ वहां मौजूद नहीं हो आईसीयू में और वो बैठा होगा कहीं अपने डेस्क पे सो रहे होंगे, ये मैं नहीं कह सकता हूं। यदि मास्टर स्विच वहां होगा तो वहीं से ही वो इलेक्ट्रिकल सप्लाई को ऑफ कर सकते हैं यदि वहां आग लग गई। आग, देखिए यदि हमें आग को रोकना है आग लगने से तो हमें पीपीई की तरफ ध्यान देना पड़ेगा, प्रिवेंशन, प्रोटेक्शन एंड एक्सटिंग्विशिंग। प्रिवेंशन में तो पैसिव सिस्टम्स आते हैं, जैसे फायर रेटेड कपड़े होने चाहिए, फायर रेटेड क्लॉथ होने चाहिए, फायर रेटेड विंडोज होनी चाहिए, फायर रेटेड स्ट्रक्चर होना चाहिए जो अपनी जगह है। दूसरा, इंडिकेशन के लिए, अलार्म सिस्टम के लिए हम क्या कर सकते हैं। देखिए स्मोक डिटेक्टर्स आते हैं जो बैटरी ऑपरेटेड भी होते हैं। ये ऐसे टेम्पररी अरेंजमेंट्स में यदि हम स्मोक डिटेक्टर लगाएं और उस स्मोक डिटेक्टर से जो अलार्म है वो हम बाहर नर्सिस डेस्क को दे दें, साथ ही आईसीयू से बाहर भी एक ऐसा अलार्म लाइट रखें जो फ्लिकरिंग हो, तो जैसे ही स्मोक जनरेट होगा तुरंत स्मोक डिटेक्ट करेगा उसको और सिग्नल भेज देगा।
इसको हम बोलते हैं स्पॉट टाइप स्मोक डिटेक्टर्स विद अलार्म। विंडोज जो है शुड बी स्लाइडिंग एंड ओपनेबल टाइप। सूटेबल फायर एक्सटिंग्विशर्स अवेलेबल होने चाहिए आईसीयू के डोर पे, ताकि उनको लेकर इमीडिएटली ट्रेंड स्टाफ जो है वो अंदर जा सके। मोटवानी साहब, मैं मानता हूं कि ये सब महीन महीन बातें हैं, आपने जो मेजर बातें हैं वो बता दी है। मुझे एक प्रश्न पूछना है, क्योंकि समय की मर्यादा है, वीरेन भाई से। हाँ जी। વીરેન ભાઈ, ये जो घटनाएं घटी, આ જે કંઈ બન્યું, ચોક્કસ આને એનાથી કાર્યરત હશે જ, તો આ બંને જગ્યાએ રાત્રે થયું છે, ત્યાં જ્યાં કેઝ્યુઅલ્ટી થઈ ત્યાં બંને હોસ્પિટલોમાં આગ રાત્રે લાગી, તો આ દિશામાં તમારું એસોસિએશન તમારા મેમ્બર્સ માટે કંઈ કોઈ ટ્રેનિંગ કે કંઈ વાત કરવાનું કે કોઈ નિષ્ણાતો સાથેની વિચાર ગોષ્ઠી કે વેબિનાર કે આવું કંઈ કરો છો તમે? હા, હું આપને જણાવી દઉં કે આના એ બહુ જ એક વર્ષથી ચાલુ થયેલું એક એસોસિએશન છે, પણ તેને કોવિડ દરમિયાન અમે બહુ જ ઘણી પ્રગતિ કરી છે। અમારે આનામાં ફાયર સેફટી કમિટી પણ રાખેલી છે, અને અમે આના દ્વારા ફાયર સેફટી ટ્રેનિંગનો સ્ટાફ માટેના લગભગ 8 અઠવાડિયા સુધી કન્ટિન્યુઅસ દર શનિવારે પ્રોગ્રામ પણ કરેલો છે। અને અમે હવે આના દ્વારા એક સેલ્ફ ઓડિટની સિસ્ટમ પણ અમલમાં લાવી રહ્યા છે, જેથી કરીને નાના અને મધ્યમ કક્ષાની જે હોસ્પિટલો છે તેમાં અમારા જ ફાયર સેફટી કમિટીના લોકો જઈ અને ઇલેક્ટ્રિકલ અને ફાયર રિલેટેડ ઓડિટ કરશે। અને તેના માટે અમે ઓલરેડી ફાયર રિલેટેડ ઇસ્યુ માટે 3 કંપની જોડે પણ એવા કોન્ટ્રાક્ટ કરેલા છે કે જેને પણ એની સર્વિસીસ લેવી હોય તો તેને ફાયર રિલેટેડ ઓડિટ કરી આપે, અને શું રિક્વાયરમેન્ટ જરૂરી છે તેનું પણ માર્ગદર્શન આપશે, અને જરૂરી હોય તો જે પણ પ્રકારના સાધનો આપવાની જરૂર હોય એ ઇન્સ્ટોલ કરાવવાની પણ તેમને સવલત આપશે। બીજી વસ્તુ કે એ જ પ્રમાણે અમે ઇલેક્ટ્રિકલ ઓડિટ માટે પણ આજથી જ પ્રયત્નો ચાલુ કરી દીધા છે। અમે એવા ઇલેક્ટ્રિક ઓડિટરોનો પણ અત્યારથી સંપર્ક સાધવાનું ચાલુ કર્યું છે, જેથી કરીને નાના તથા મધ્યમ કક્ષાની જે હોસ્પિટલો છે તેનો આના દ્વારા ખૂબ સારી રીતે એમને લાભ મળી શકે। કારણ કે જે મોટી હોસ્પિટલો છે જે 100 બેડની ઉપર છે કે એવી છે, તેમના માટે તો તેમને ત્યાં ફાયર ઓફિસરો, ઇલેક્ટ્રિક સુપરવાઇઝર ઓફિસર બધી જ વ્યવસ્થા હોય છે। એટલે આનાનો પ્રયત્ન લગભગ નાના તથા મધ્યમ હોસ્પિટલો માટેનો આ દિશામાં અમારો પ્રયત્ન રહેશે કે જેથી કરીને તેમને બધી જ સુવિધાઓ આના દ્વારા સારી રીતે અને વ્યવસ્થિત રીતે મળી શકે। ડોક્ટર પ્રભાકર, જી સર। તમે બધું ડિસ્કશન સાંભળ્યું, જી આજની પરિસ્થિતિ જી એ એક યુનિક પરિસ્થિતિ છે, એમાં કોઈ એક જ વસ્તુના કારણે બધી પરિસ્થિતિ ઊભી થઈ છે એવું માનવાને કોઈ કારણ નથી। જી સર। તો આ પરિસ્થિતિમાં શું લાગે છે, સારામાં સારું શું કરવું જોઈએ જેથી જે ઘટના શ્રેયમાં બની કે જે ઘટના રાજકોટમાં બની તે પ્રકારની ઘટનાઓને નિવારી શકાય? સર, આપનો ખૂબ જ વ્યાજબી કન્સર્ન છે, અને મોટવાણી સાહેબે કહ્યું કે અત્યારે જે કોવિડ હોસ્પિટલો બનાવીએ એ મેકશિફ્ટ એરેન્જમેન્ટમાં બનાવી હશે, પણ જો પ્લાન પ્રમાણે એક્ઝેક્ટલી કે આ આઈસીયુ છે ને આઈસીયુની જે રિક્વાયરમેન્ટ હોય એના જે ઇલેક્ટ્રિકલ ફિટિંગ્સ ને બાકીના બધા જે પડદા, કવરિંગ્સ અને બાકીનું જે બધા એક્ઝેક્ટ પલંગ, ખાટલા અને જે મટીરિયલ જોઈએ એ ફાયર રેઝિસ્ટન્સ હોવું જોઈએ। એટલે એના લીધે ભૂલે ચૂકે પણ જો ઓવરલોડ થાય અથવા તો ક્યાંક શોર્ટ સર્કિટ થાય અને આગ પકડે તો એ એના લીધે મોટા પ્રમાણમાં આગ ના લાગે, અને બાકીના જે સેફટી મેજર્સ જે મોટવાણી સાહેબે કહ્યા એમ એક કોમન સ્વિચ હોય, ફાયર ડિટેક્શનની પણ વ્યવસ્થા બરાબર હોય, તો એ લોકો પણ જો સરસ આપણે ત્યાં રેગ્યુલર ટ્રેનિંગ થતા હોય, મોક ડ્રીલ થતી હોય, તો કોઈ પણ સિસ્ટર હોય કે ડૉક્ટર હોય કે એનો હાઉસકીપિંગનો માણસ હોય, એક નાની મોટી જો ઘટના બને તો એ લોકો એમની મેળે જ આને ડિટેક્ટ કરે અને એને ઓલવી નાખતા હોય છે। એટલે મોટી પ્રમાણમાં આપે જે 2 મોટી હોસ્પિટલોમાં આગની ઘટના જોઈ એવો મોટા પ્રમાણમાં આગનો બનાવો ના બને અને એ બહુ વાઇડ સ્પ્રેડ ના થાય। એની વિન્ડો પણ જે સ્પેશિયલ પ્રકારની બનાવવામાં આવે, જેમ અમદાવાદમાં જે ખાસ જે હોસ્પિટલનું નામ દીધું એમાં જે વિન્ડો હતી એના લીધે ખુલીને એને મોટાભાગે જે સફોકેશન થયું કાર્બન ડાયોક્સાઇડથી ને એમાં લીધે મૃત્યુ થતા હોય છે। એટલે હોસ્પિટલની જે ડિઝાઇન છે
એ સ્પેશિયલ પ્રકારની ડિઝાઇન છે ને એ પ્રમાણે જ કરવું જોઈએ અને બાકીનું બધું જે ઇલેક્ટ્રિક ઓડિટ, ફાયર સેફટી ઓડિટ અને બાકીના જે માણસોનું રેગ્યુલર મોક ડ્રીલ થવી જોઈએ. એના જે બીજા સિસ્ટમ છે એ પણ રેગ્યુલર જો થતી હોય તો ચોક્કસપણે સાહેબ આપણે આ નાની મોટી આગને અંદર જ ઇન્ટરનલી જ એ લોકો ઓલવી શકે અને એમાં મોટી દુર્ઘટના ના બને એવું ચોક્કસપણે હું માનું છું. અચ્છા, આપની વાત સાથે સંમત છું, પણ તમે જાહેર કરે છે, કોર્પોરેશન જાહેર કરે છે કે આ હોસ્પિટલ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ, જી સર. કમસે કમ એનું લોડ બેલેન્સિંગ બરાબર છે કે નહીં, કે જ્યાં એણે એસી નાખ્યું છે તે એ પ્રોપર વાયરિંગ છે, કરંટ એનો લોડ લઈ શકે એમ છે કે નહીં, આવું કશું ચેક કરીને પછી આ હોસ્પિટલોને ડેઝિગ્નેટ કરવામાં આવે છે કે માત્ર ને માત્ર સવારમાં વિચાર આવ્યો અને બપોરે ડેઝિગ્નેટ કરી નાખી? એ કોઈ વ્યવસ્થા છે ડેઝિગ્નેટેડ કરવા માટેની? અત્યારે સાહેબ જે પરિસ્થિતિ છે, દિવસે દિવસે જેમ આપણે ત્યાં માર્ચમાં ગુજરાતમાં પહેલો કેસ આવ્યો અને દિવસે દિવસે જ્યારે મે અને જૂનમાં એકદમ પીક ઉપર આવ્યા એટલે કોર્પોરેશનને બેડ્સની બહુ શોર્ટેજ પડી. ગવર્મેન્ટ બેડ્સમાં પણ શોર્ટેજ હતી અને પ્રાઇવેટ બેડ્સમાં પણ શોર્ટેજ હતી. એટલે સડનલી એ લોકોએ ઘણી બધી હોસ્પિટલોને એમ્પેનલ કરી. એટલે હું એવું માનું છું કે આપણા જે બધા પેરામીટર છે, ઇલેક્ટ્રિકલ ઓડિટ અને ફાયર ઓડિટ, એ વખતે કદાચ નહીં થયું હોય. આજની તારીખમાં પણ દિવસે દિવસે હવે ફરીથી સેકન્ડ બીજો પીક આવી રહ્યો છે. એટલે ઘણી બધી બીજી હોસ્પિટલોના પણ આ કોર્પોરેશન અને સરકારે એમ્પેનલ કરી છે. પણ આ બધી એમ્પેનલ કરતા હોસ્પિટલોની બેડ વધારવા માટે જે ચોક્કસપણે એના પેરામીટર મોટવાણી સાહેબે કહ્યા છે એ પ્રમાણેના જો ફાયર ઓડિટ હોસ્પિટલને પરમિશન આપતા પહેલા જ આ બધી ઓડિટ કરવી જરૂરી છે કે આ હોસ્પિટલ કોવિડ હોસ્પિટલ બનાવવાને લાયક છે કે નહીં. એમાં જે ખૂટતી વસ્તુઓ છે એ ખૂટતી વસ્તુઓને પૂરી કર્યા પછી જ એને પરમિશન આપી જોઈએ એવું મારું ચોક્કસપણે માનવું છે. આપ કોઈ કહેતા હતા વિરેનભાઈ? હા, મારું કહેવાનું એ છે કે જ્યારે પણ પ્રાઇવેટ હોસ્પિટલોને કોવિડમાં કન્વર્ટ કરવા માટેની જે પ્રયત્નો ચાલુ થયા હતા ત્યારે કોઈ પણ હોસ્પિટલને પૂછવામાં જ નહોતું આવ્યું કે તમારી હોસ્પિટલને અમે કોવિડમાં લેવા માંગીએ છીએ. સીધી જ 32 હોસ્પિટલોને એમ જાહેર કરી દીધું કે કાલથી તમારે કોવિડ હોસ્પિટલની ટ્રીટમેન્ટ આપવી પડશે. એટલા માટે એનું કોઈ પ્રકારનું પ્રાઇમરી ઇન્સ્પેક્શન કે કશું થયું જ નથી. જ્યારથી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 98 જેટલી હોસ્પિટલો કોવિડની ટ્રીટમેન્ટ આપી રહી છે અને જે પણ નવી હોસ્પિટલો લેવાય છે તેમાં પણ એ પ્રકારની સારવાર માટેની કોઈ પ્રિલિમિનરી એની ઇન્સ્પેક્શનની એવી કોઈ વ્યવસ્થા થતી હોતી નથી. ઓનલી એ લોકો સી ફોર્મ અને અમુક બીજી જરૂરિયાત પ્રમાણેનું હોય એના માટે એ આપી દેતા હોય છે. દર્શક મિત્રો, આ આખો એક પ્રશ્ન છે એ મેનેજમેન્ટનો પ્રશ્ન છે. પણ જ્યારે મેનેજમેન્ટના બદલે એડમિનિસ્ટ્રેશન એ શબ્દ વાપરવામાં આવે ને, એડમિનિસ્ટર એટલે બાય બોરો બેગ ઓર સ્ટીલ ગમે તેમ કરીને હુક ઓર ટ્રીક મારી બેસાડો, આ વહીવટી તંત્ર છે. મેનેજમેન્ટ એટલે મેન હુ હેઝ કમ ટુ એન એજ, એને જેને અનુભવ છે એ માણસ નિર્ણય લે. અને આ નથી થતું માટે કોવિડના કિસ્સામાં ખરેખર તો હકીકત એવી છે કે 80% દર્દીઓને ઝાઝી ટ્રીટમેન્ટ વગર આ રોગ મટી જાય છે. આ રોગનું બાકીના 20% રહ્યા એમાંથી 80%ને લગભગ હોસ્પિટલમાં રેમડેસિવિરના ઇન્જેક્શન કે એ આપી અને તમે ટ્રીટમેન્ટ કરો, મટી જાય છે. માત્ર ને માત્ર પેલા 20%ના 20% એટલે 4% લોકોને જ આ હાઈ ફ્લો કેન્યુલા કે તમારે વેન્ટિલેટર કે એની જરૂર પડે છે. આ આખો પ્રશ્ન છે મેનેજમેન્ટનો. એના બદલે કોઈ મોટા સાહેબને આપણે સત્તા સોંપી દીધી અને મોટા સાહેબને વિચાર આવ્યો એટલે મોટા સાહેબ જાહેર કરી દે આ અમદાવાદમાં બની રહ્યું છે. અને એના કારણે અમદાવાદમાં આજે ગુજરાતમાં કુલ મૃત્યુ થાય છે એના 50% મૃત્યુ અમદાવાદ ને અમદાવાદ જિલ્લામાં થાય છે. કોણ છે જવાબદાર એના માટે? તમે જ્યાં હોય ત્યાં દોડી જાઓ છો, તમારો વિષય ના હોય ત્યાં પણ તમે માથું મારવા પહોંચી જાઓ છો. તમારો પરફોર્મન્સ શું છે? અને આ વાત નેરાએ કહી હતી જે બની રહી છે અત્યારે. વાત મેનેજમેન્ટની છે અને મેનેજમેન્ટ બરાબર નથી થતું. એના કારણો તમે સાંભળ્યા. સવાર પડે ને તમે જાહેર કરી દો કે આ કોવિડ હોસ્પિટલ એટલે કોવિડ થઈ ગઈ, પછી ત્યાં વેન્ટિલેટર નાખવા માટેની લાઈન છે કે નહીં
એનો લોડ લઈ શકાશે કે નહીં, એ હોસ્પિટલ પાસે કુલ લોડની કેપેસિટી એટલી છે કે નહીં, એ બધું જ અલ્લાહ આશરે. તમે સાહેબે ઓર્ડર કરી દીધો. આ સાહેબની જે ટેવ છે ને આ હુકમો કરવાની, એ ટેવમાંથી એમણે ક્યાંક બદલ કરવી પડશે. અમદાવાદ જે રીતે ચાલ્યું છે, ઘણું બધું સારું કામ કર્યું છે ડોક્ટરોએ, ઘણું બધું સારું કામ બીજા અધિકારીઓએ પણ કર્યું છે, પણ માત્ર કેટલાક ગણ્યા ગાંઠ્યા અધિકારીઓની તુમાખીના કારણે અમદાવાદની પરિસ્થિતિમાં જે પ્રમાણે સુધારો લાવી શકાવો જોઈએ તે પ્રમાણે સુધારો લાવી શકાયો નહીં. અને સામાન્ય બુદ્ધિમાં જે વાત આવે કે શ્રેય હોસ્પિટલમાં રાત્રે આગ લાગી, ત્યાર પછીની કોઈ ગાઈડલાઇન્સ તમે એસઓપી બહાર ના પાડો, એ ગાઈડલાઇન્સ પ્રમાણે કામ કરવું એ તમારો વિષય નથી. અને તમે નવી નવી હોસ્પિટલો તમારી મરજીમાં આવે તે પ્રમાણે ઓન ધ પોપ્યુલારિટી ઇન્ડેક્સ એક્વાયર કરતા જાઓ. તમે એ ના તપાસ કરો કે હોસ્પિટલ પાસે જે લોડ છે એ પૂરતો છે કે નહીં, એની પાસે લોડ લઈ શકાય તે પરિસ્થિતિ છે કે નહીં, લોડ બેલેન્સિંગ કરવામાં આવ્યું છે કે નહીં, એને આઈસીયુ કરવું છે તો આઈસીયુ માટેની યોગ્ય જગ્યા છે કે નહીં, એ હોસ્પિટલ એવી જગ્યાએ લોકેટ થયેલી છે કે કાલે ઉઠીને આઈસીયુમાં આગ લાગે તો માણસોને ઇવિક કરી શકાશે, ફાયર ફાઈટર્સ ત્યાં જઈ શકશે. આ કશું જ નહીં જોવાનું. કોણ જવાબદાર એના માટે? એટલે દર્શક મિત્રો, ઘણું બધું બાકી રહે છે અને એ ભાગ મેનેજમેન્ટ છે. મેન એજ, માણસ જેને અનુભવ છે, નમ્રતા છે, જ્ઞાન છે અને એ ચૂપચાપ પોતાનું કામ કરે જાય છે, એવા અનેક નિષ્ણાતો આ રાજ્યમાં છે. મેં સ્વાઇન ફ્લૂના, સિરિયલ બોમ્બ બ્લાસ્ટના, હેપેટાઇટિસ બી, લેપ્ટોસ્પાયરોસિસ અને સીસીએચએફ જેવા ભયંકર રોગોમાં પણ આ ટીમે ડેડિકેટેડ કામ કર્યું છે. સ્વાઇન ફ્લૂ ટેસ્ટિંગ લેબોરેટરી માત્ર 48 કલાકમાં રાજકોટમાં સેટઅપ કરી છે. ઇટ્સ નોટ ધેટ વી ડોન્ટ હેવ ધ કેપેબિલિટી, પણ સાહેબ પોતે જ બધું જ નક્કી કરે અને મરજીમાં આવે ત્યારે ગમે તેને ઝાડી નાખે. આ વાત નહીં ચાલે, તે સાહેબને સમજાવવી જોઈએ અને સાહેબને જે લોકો કહેતા હોય એમને પણ સમજાવવી જોઈએ. પરિસ્થિતિ ખરેખર ગંભીર છે અને એને સુધારી શકાય એમ છે. દુઃખ એટલા માટે થાય છે કે સુધારી શકાય એવું છે. જે વાત આપણને વિરેનભાઈએ કહી તે વાત લક્ષમાં લેવા જેવી છે. તો દર્શક મિત્રો, આજે આપણે અહીં જ અટકીશું. મળીશું આવતીકાલે. જીડીપીના આંકડા જાહેર થયા છે એટલે આપણા અર્થવ્યવસ્થા કઈ દિશામાં જઈ રહી છે એ ચર્ચા કરવા માટે નિષ્ણાતોની એક નવી નક્કોર પેનલ સાથે મળીએ કાલે 9 વાગે. શુભરાત્રી, શબ ખેર.